વિરામ બાદ આપનું સ્વાગત છે। પંડિતજી, અમારા દર્શક મિત્રોને આજની પૂજા વિધિનું વિશેષ મહત્વ જણાવો। આજે હરિતાલિકા વ્રત છે। વ્રત તો બહેનોએ કરી જ છે અને જે લોકો કર્યા છો એ લોકોએ પૂજા કેવી રીતે કરવી, અને માની લો કે તમારા ઘેર કદાચ આજુબાજુની અંદર ક્યાંક પૂજા થતી હોય તો અવશ્ય ત્યાં જવું જોઈએ, કારણ કે મંત્રોવિદ કહેવાય છે કે મંત્રાધીનો દેવતા, જે દેવતાઓ છે મંત્રને આધીન હોય છે, અને મંત્રાધીનો દેવતા અને જે મંત્રો છે તો બ્રાહ્મણાધીનો મંત્રો જે છે એ બ્રાહ્મણને આધીન છે। હવે બ્રાહ્મણને આધીન છે તો બ્રાહ્મણ કેવો હોવો જોઈએ? એ પવિત્ર હોવો જોઈએ, ભક્ષાભક્ષ ખાનાર ન હોવો જોઈએ, નિયમિત સંધ્યા વંદન કરનાર હોવો જોઈએ, ઓછામાં ઓછી 1000 નહીં તો 108 ગાયત્રી તો જપતો જોઈએ। જો એવી રીતે ત્રિકાળક જે સંધ્યા કરનારો અને વ્યવસ્થિત રીતે પૂજા પાઠથી રત હોય એવા વિદ્વાન હોય, પાછો ભણેલો ગણેલો બી જોઈએ, ખાલી થમ્સઅપ હોય તો કોઈ કામનો ન હોય, એટલે એવા વિદ્વાન બ્રાહ્મણને સાનિધ્યમાં જો પૂજા કરો તો એનો ફળ વિશેષ મળે છે। અહીંયા તમારે ગણપતિની મૂર્તિ, શિવજીની અને પાર્વતી માતાની ત્રણે મૂર્તિઓ પાર્થિવમાંથી બનાવવાની, એટલે માટીમાંથી બનાવવાની છે। બનાવ્યા પછી તમારે એને પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડશે। મનો જ્યોતિર્જુખતા માજ્યમ બૃહસ્પતિર્યજ્ઞમ ઓમ અપ્રતિષ્ઠા, ભગવાનની પ્રતિષ્ઠા થશે। પ્રતિષ્ઠા પછી આવાહન થશે। આવાહન એટલે સહસ્ત્ર શિરખા પુરખા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભોમ સર્વતસ્પિત્વા તિષ્ઠદશાંગુલમમાં ચક અક્ષત પુષ્પ લઈ અને ભગવાનને આવાહન કરવું। ગણેશજીને બી આવાહન કરો, માતાને બી આવાહન કરવું છે, અને ભગવાન શિવને બી આવાહન કરવું છે। ત્યારબાદ પાદ્યોપાદ્યમ સમર્પ્યામી, ચમચીમાં પાણી લેવાનું છે। હવે માટીની મૂર્તિ છે, યાદ રાખો, હવે એના ઉપર બહુ પાણી નાખીશું તો લોચા પડશે, એટલે આપણે બહુ પાણી નહીં પણ થોડું પાણી અવશ્ય નાખી શકીએ છીએ। હા, જ્યારે તમે પાર્થિવ શિવલિંગ બનાવતા હો તેમાં એક વસ્તુ ધ્યાન રાખો કે અંદર કાંકરા માટી ન જોઈએ, અને એ શિવલિંગ ઉપર ઘી લગાવીને એને તમે ચીકણું કરી દેશો તો એ શિવલિંગ તમારો કોઈ બી અભિષેક કરો કશું નહીં થાય, એ અભિષેક અવશ્ય સારું રહેશે, અને એ શિવલિંગ અંત સુધી સારું રહેશે, એ ઓગળી નહીં જાય। અને એના ઉપર પાદ્ય આપો, ભગવાનને અર્ઘ્ય આપો, અર્ઘ્ય આચમન આપો, પછી આચમન આપ્યા પછી એમને સ્નાન કરાવવાનું છે। સ્નાન શાલાયામ તમે સ્નાન કરાવો, પછી પંચામૃત તમારી પાસે હશે જ, જે દ્રવ્યો લેવાના છે એ તમે નોટ કરી લો કે પંચામૃત જોઈએ, દૂધ દહીં મધ ખાંડ એ બધાને ખબર છે, એ વસ્તુઓ જોઈએ। દૂધ બી જોઈએ, દૂધથી બી અભિષેક કરવાનું છે। ભલે લોકો કહેતા કે દૂધ આપણે નહીં, ભગવાનને નહીં નવડાવવું, પણ નવડાવવું જોઈએ, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે એટલે આપણે નવડાવવું પડશે। અને એ દૂધ સાથે તમારે બધા દ્રવ્યો પંચામૃત લેવાનું છે। પંચામૃત પછી દૂધ પછી પાણી જળ જોઈએ। અને પૂજાની અંદર તમારે અબીર છે, ગુલાલ છે, પછી ચોખા છે, એના પછી તમારે સિંદૂર રાખવાનું, કંકુ બી રાખી શકો, હળદર જોઈએ પૂજા માટે, આ તમામ વસ્તુઓ તમારે ભેગી કરી રાખવી। નારાછડી જોઈએ, જનોઈ જોઈએ, એ પણ તમારે રાખવાનું। અને બધા જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ જોઈએ, પુષ્પ બહુ પ્રકારના, એટલે ઘણા બધા પ્રકારના પુષ્પ જોઈએ। એક પુષ્પ નહીં કે ભાઈ ખાલી ગુલાબ છે એવું નહીં, કોઈ બી પ્રકારના બધા પુષ્પ જોઈએ। કેવડો જો મળી જાય તો કેવડો અવશ્ય રાખવો જોઈએ, કારણ કે આજના દિવસે જે કેવડાનો ભગવાન સ્વીકાર કરે છે। અત્તર જોઈએ, એ પણ તમારે રાખવાનું। અને આ તમામ વસ્તુઓ એકઠી કરી અને પૂજામાં બેસવું। પછી એવું નહીં કે અત્યારે પૂજા થઈ, આરતી જોઈએ, તમારે દિવેટ રાખવાની, કપૂર રાખવાનું, અને કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદમ ભવમ ભવામી શેતમ નમામી। ભગવાન શિવજી જે છે એ કર્પૂર ગૌર છે, એટલે કર્પૂર ભગવાનને આપણે અવશ્ય રાખવું। આ તમામ વસ્તુઓ તમારી પાસે પછી છાબડી આવે છે, એની અંદર જુદું તમારે કોઈ બ્લાઉઝ પીસ છે કે કોઈ સાડી છે કે તમારી જે તાકાત હોય, આમાં કોઈ અહીંથી કહેવામાં આવે છે એટલે રાખવાનું નથી, પણ તમારી જે શક્તિ છે યથાશક્તિ તથા ભક્તિ, જેટલી તમારી કેપેસિટી હોય એ બધી વસ્તુ અંદર રાખો, કારણ કે આ એક ભાવનું પૂજન છે। જે તમે પૂજન કરી રહ્યા છો એ ભાવનું પૂજન છે। આ કોઈ પૂજન એવું નથી કે ભાઈ કોઈ કમાવા માટે છે,
પણ આ એક ભાવ છે, મારી ભાવના છે, યથા દેહે તથા દેવે એવું આપણા શાસ્ત્રમાં કહ્યું છે. એટલે આપણે એ રીતે જ એનું પૂજન કરવાનું રહે છે. અને આ તમામ વસ્તુઓ તમારે એકઠી કરી મૂકી અને પછી પહેલાં 3 ચમચી પાણી પીવાનું. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવસ ભ્રૈત પુંડરીકાક્ષસ્વાય અભ્યાંતર શુચિ. અને અંતરનું અને બહાર અમે પવિત્ર થઈએ એ રીતે હાથ પ્રક્ષાલન કરવાનું અને ત્યારબાદ પ્રાર્થના કરવાની. ગણાનાં ત્વા ગણપતિગું વવામહે પ્રિયાણામ ત્વામ પ્રિયપતિગું વવામહે નિધિનામ ત્વામ નિધિપતિગું વવામહે વશોમમ અહમ જાનામિ ગર્વધમ્મા. ગણેશનું સ્તુતિ કરવાની, ભગવાન શિવની સ્તુતિ કરવાની. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ બંધનાન મૃત્યુર્મોક્ષમામૃતાत् ધ્યાયે નિત્યમ મહે સમરજત ગિરિનભમ ચારુચંદ્રાપસંતમ. એટલે માતાની સ્તુતિ કરવાની. દુર્ગે સ્મૃતા હરસભીત વશેષ જંતો સ્વસ્તે સ્મિતામતમતી શુભામ દદાશી. દારિદ્ર દુઃખ ભયહારણિકાતુધન્યા સર્વોપકાર કરણાય સદાર્ચિતા. માતાની સ્તુતિ કરવાની અને સ્તુતિ કર્યા પછી તમારે પૂજન પ્રારંભ કરવાનું. પાદ્ય અર્ઘ આચમન આપ્યા પછી પ્રતિષ્ઠા વગેરે કરી. એ તો બ્રાહ્મણને બોલાવો એટલા માટે કે બધા મંત્રો આપણને ન પણ આવડે, અને ન આવડે તો ઓમ નમઃ શિવાય મંત્ર તો આવડે ને. અને ઓમ માતાનો મંત્ર છે તો માતાય નમઃ, ગણેશનો ઓમ ગંગણપતય નમઃ. બસ આ મંત્રોથી બી તમે કરી શકો. પરંતુ જો વિધિવત મંત્રો હોય તો એનો લાભ વિશેષ મળે છે, કારણ કે મનથી કરવામાં આવેલા કાર્યને જ મંત્ર કહેવાય છે. અને એ તમારે ભગવાનને ચઢાવવાનું. પછી ફળ ફળાદી બી રાખવાની ભોજન માટે. ફળ છે, પછી એની સાથે તમારે મેવા, સૂકો મેવો, મીઠાઈ, આ બધી વસ્તુ તમે ત્યાં ભગવાનને ચઢાવવાની છે, માવાની મીઠાઈ વગેરે. અને ત્યાં એમને નવડાઓ અભિષેક કરાવવાનો. એમાં રુદ્રાભિષેક હોય, લઘુ રુદ્રથી અભિષેક થાય, અથવા તો તમે શિવ મહિમ્નમથી અભિષેક કરો. ન હોય તો સહસ્ત્ર શિરખા પુરખા પુરુષ સૂક્તથી પણ તમે અભિષેક કરી શકો છો. માતાને તમે શ્રી સૂક્તથી અભિષેક કરી દો, ગણેશને અથર્વશીર્ષથી કરી દો. બસ આ 3 અભિષેક કરી ભગવાનનું વિશેષ પૂજન. તમે પૂજન કરવા માટે ભગવાન ઉઠવાના નથી, કારણ કે જે થાળમાં તમે એમને બનાવ્યો છે ત્યાં જે રહેશે. અને એના ઉપર તમારે જે બી પૂજા કરવી છે બધી ત્યાં પૂજા કરવાની છે. બધી 2-4 બહેનો પણ ભેગી થઈને કરતી હોય છે, એકલા પણ તમે કરી શકો છો. અને આ પૂજન કર્યા પછી બ્રાહ્મણને જે તે દક્ષિણા આપવાની છે. અને સાથે સાથે જે બી તમારી છાબડી છે એ બધી વસ્તુ સંકલ્પ લેવાનો છે. આ સૌથી પહેલાં કરવાનો કામ છે. પણ છાબડી આપો ત્યારે અને શરૂઆતમાં કે હું આ પૂજા કરીશ એવો એક સંકલ્પ તમારે મૂકવાનો, કે આજે આ મારી આટલી કેવડા 30 થઈ એટલે આનો હું સંકલ્પ લઈ રહ્યો છું. આ સંકલ્પ પતે એટલે માતાને તમારે અર્પણ કરવાનું છે કે અને એને પૂજ્યામી. આ જે કહી છે પ્રિયંતામ નમઃ, શિવ અને માતાને આપણે પ્રિયંતામ નમઃ કરી પૂજા કરવાની. ત્યારબાદ આરતી કરવાની. આરતી કરી અને આરતી થાય પછી એનું વિસર્જન બી થઈ જશે, કારણ કે એ તો બ્રાહ્મણ કરશે. નહીં તો તમે બી યાન તો ઘણા સર્વે ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પુનર્ગમનાય છે. એ રીતે કરી અને યાન તો ઘણા સર્વે કરી અને પૂજા પૂર્ણ કરવાની હોય છે. હવે આ બધી વસ્તુ પતી ગયા પછી તમારે એક ક્ષમા યાચના, કારણ કે જ્યારે કોઈ બી પૂજા તમે કરતા હો, આ કેવડા ત્રીજની જ વાત નથી, કોઈ પણ પૂજન તમે જો પોતાના ઘરે કરો કે બહાર કરો, પરંતુ જ્યારે બી કરો તો ક્ષમા યાચના અવશ્ય કરજો. કારણ કે ક્ષમા યાચના વગર આપણી પૂજા સંપૂર્ણ અધૂરી હોય છે. એ ત્યાં જે દીવો ચાલતો હોય તમારો, એ દીવાને સહેજ ખસેડી દેવાનો. જે ખસેડી દો એનો અર્થ થયો કે દેવતા ત્યાંથી વિદાય થયા. અને એની અંદર તમારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવાનો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મબંધને આ મંત્રનો જાપ કરો. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે આ મંત્રનો જાપ કરો. અથવા તો તમે ઓમ ગંગ ગણપતય નમઃ એ મંત્રનો પણ જાપ કરી શકો છો. એટલે આ તમારે 3 મંત્રોનો આખી દિવસ આજના દિવસે જપ કરવાનો. રાત્રે જાગરણનો પણ આમાં મહિમા છે. એટલે જાગરણ તો લોકો 12 વાગ્યા સુધી કરીને પછી સૂઈ જાય છે, પણ એ અત્યારે આપણે અંગ્રેજી સિસ્ટમ ગણવાની નથી. પણ અહીંયા રાત્રિ જાગરણનો પણ મહિમા રહેલો છે, એટલે એ પણ કરવું જોઈએ. આ રીતે હરિતાલિકા વ્રત જે છે એનો વ્રતનો વિશેષ મહિમા અને વિશેષ પૂજન આ રીતે રહેલું છે. પંડિતજી, આ વ્રત લાઈફ ટાઈમ માટે હોય છે કે અમુક ટાઈમ પૂરતું હોય છે? કઈ રીતનું હોય છે? સામાન્ય રીતે આ વ્રત લાઈફ ટાઈમ હોય છે, છેક સુધી લોકો કરતા હોય છે. પરંતુ કદાચ આપણું શરીર હવે કામ ન કરતું હોય અથવા આપણી જ્યારે કેપેસિટી ન હોય તો અમુક વર્ષ થઈ જાય. એકી સંખ્યા એવું કીધેલું છે, કારણ કે ત્રીજનું વ્રત છે, 3 છે એટલે એકી સંખ્યા.
એને કોકે એમ નક્કી કર્યું કે ભાઈ 21 વર્ષ વ્રત કર્યું કે 31 વર્ષ કર્યું, એટલા વ્રતો તમારે કરી પછી એનું ઉદ્યાપન કરવામાં આવે છે. હવે ઉદ્યાપન કેવી રીતે થાય છે? તો ઉદ્યાપનમાં પણ પાર્થિવ શિવલિંગનું જ પૂજન થશે, પણ એમાં 11 કે એટલા બ્રાહ્મણો બોલાવવાના. એમાં લઘુરુદ્ર અથવા તો મહારુદ્ર તમે કરાવી શકો છો, એ કેપેસિટી ઉપર છે. એક બધી અને હવનાત્મક પ્રયોગ કરવો પડે. એટલે લઘુરુદ્ર જેવું કોઈ પ્રયોગ હવનાત્મક કરી દેવાનું, અને એમાં જે વાસ્તુ પુરુષ હોય છે ને, જે આપણે સર્વતોભદ્ર મંડળ તૈયાર કરવામાં આવે છે, એ તો આખી વિધિ છે. એ આખી વિધિ કરી અને તમારે એનું ઉદ્યાપન કરી દેવું જોઈએ. જ્યારે તમે ઉદ્યાપન કરી દો છો તો પછી આ વ્રત કરવાની જરૂર રહેતી નથી. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કેવડા ત્રીજના દિવસનું મહત્વ. પંડિતજી, આપનો આભાર કે અમારા દર્શક મિત્રોને આટલી સરસ કેવડા ત્રીજની સમજ આપી. ઓમ નમઃ શિવાય. પંડિતજીએ જણાવ્યું એ પ્રમાણે પૂજા અને વિધિ કરવાથી શિવજીની કૃપા આપ સર્વ પર બની રહે તેવી શુભકામના અને પ્રાર્થના સાથે મને આપો રજા અને જોતા રહો ન્યૂઝ ઓનલાઈન.